નમસ્કાર સૌને મારા જય જિનેન્દ્ર. રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી જૈન એકેડેમી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત મહાસતગાથા વ્યાખ્યાનમાળા કે જેમાં બળવંતભાઈ જાની 16 જૈન સતીઓ વિશેના વ્યાખ્યાનો આપી રહ્યા છે. એમનો આજે 10મો મણકો છે અને આ 10મા મણકામાં આપ સૌનું હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે જાની સાહેબ જે સતી વિશે વાત કરવાના છે એ સતી છે ચંદનબાળા. મિત્રો, આ ચંદનબાળા એ ચંપા નરેશ, દધિવહન અને મહારાણી ધારિણીની પુત્રી હતા. એમનું મૂળ નામ તો વસુમતી હતું, પણ પાછળથી એ ચંદનબાળા તરીકે ઓળખાય છે. માતા ધારિણી ખુદ એક વિદુષી, વિચારક અને ધર્મનિષ્ઠ સન્નારી તરીકે ખૂબ ખ્યાતિ પામેલા. આવી એક માતા પાસેથી બાળપણથી જ ચંદનબાળાને ઉચ્ચ સંસ્કારોનો એક વારસો છે એ વારસો મળેલો. અને ચંદનબાળાએ પોતે નાનપણથી જ એવો સંકલ્પ કરેલો કે મારે આત્મકલ્યાણ માટે વિવાહ નથી કરવો, એટલે અવિવાહિત રહેવાનો એક એમનો સંકલ્પ હતો અને માત્ર તપશ્ચર્યા કરી અને આત્મકલ્યાણ કરવું એવી એમની એક શુભ ભાવના હતી. પરંતુ વિધિએ કંઈક જુદું જ લખ્યું હશે. એકવાર બને છે એવું કે કૌશંબાનો નરેશ શતાનિક છે એ આક્રમણ કરે છે અને એ આક્રમણ બાદ પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે ચંદનબાળાને વહેંચવામાં આવે છે અને એ ચંદનબાળા વેશ્યાઓના હાથમાં ન જાય એ માટે કૌશંબીના શેઠ ધનાવર, જે ખૂબ સંસ્કારી હતા, એ એવું વિચારે છે કે આવી એક સુંદર યુવતી વેશ્યાઓના હાથમાં જશે તો શું થશે, એટલે પોતે જ એમનું યોગ્ય મૂલ્ય આપી અને પોતાની પાસે એ ચંદનબાળાને રાખે છે અને પોતાને ઘરે લાવે છે. એક પુત્રી તરીકે એવા શુભ આશયથી એ ચંદનબાળાને પોતાના ઘરે રાખે છે. પરંતુ બને છે એવું કે એક દિવસ ધનાવર શેઠ બહારગામ ગયેલા અને જ્યારે બહારગામથી આવે છે ત્યારે આ ચંદનબાળા એ પિતા તુલ્ય ધનાવર શેઠના પગ ધોવડાવવા માટે જાય છે. પણ જ્યારે પગ ધોવડાવતી હોય છે ત્યારે એમનો જે ચોટલો હતો એ ચોટલો નીચે પડે છે. પિતા તુલ્ય ધનાવર શેઠ વિચારે છે કે આ દીકરી તુલ્ય ચંદનબાળાના વાળ છે એ મેલા પાણીમાં પડશે, એટલે એ ન પડે એટલા માટે એમના જે વાળની લટ છે એ પકડી લે છે. બરાબર આ દ્રશ્ય એ ધનાવર શેઠની પત્ની મૂલા શેઠાણી જુએ છે અને આ જોતા જ એના મનમાં એક ઈર્ષાનો ભાવ જન્મે છે કે નક્કી આ ધનાવર શેઠને આ ચંદનબાળા સાથે એક જુદી જાતના સંબંધ હશે. એટલે એ ઈર્ષાની આગમાં એ સળગે છે અને પછી તો એવું બને છે મિત્રો કે એક દિવસ ધનાવર શેઠ બહાર ગામ હોય છે ત્યારે એ ચંદનબાળાનું મુંડન કરાવી નાખે છે, પગમાં બેડીઓ નાખે છે અને એક અંધારિયા ઓરડામાં એને પૂરી રાખે છે અને કષ્ટમય એવી અવસ્થા ચંદનબાળાની આવી જાય છે. આવા એક કષ્ટદાયક પરિસ્થિતિમાં ચંદનબાળા છે 1, 2, 3 એમ દિવસો ભૂખી તરસી કાઢીએ જાય છે, આંખમાં આંસુઓ છે. આવી સ્થિતિ નિર્માણ થાય છે એમના જીવનમાં. બરાબર થોડા દિવસો બાદ બને છે એવું કે ભગવાન મહાવીર સ્વામી ખુદ ફરતા 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 આ કૌશંબા નગરમાં આવી ચડે છે. આજે એમનો એક આશય એક એવો હતો, આજે ભગવાન મહાવીરનો સંકલ્પ એવો હતો કે આજે મારે એક એવી સ્ત્રી પાસેથી આહાર ગ્રહણ કરવો છે કે એ સ્ત્રી મૂળ તો રાજકુમારી હોય પરંતુ દાસત્વને પામી હોય, એમના પગમાં બેડીઓ હોય અને એમના આંખમાં આંસુ હોય. આવી એક સ્ત્રીનું મારે એમના હાથે મારે આજે આહાર છે એ ગ્રહણ કરવો છે. બરાબર આ જ સમયે આ એક કુદરતી સંકેત હશે કે એમને ભગવાનને આ ચંદનબાળાનો આર્તનાદ સંભળાય છે. ભગવાન પાછું વાળીને જુએ છે, અંધારિયા ઓરડા તરફ જાય છે અને
જોતા જ ચંદનબાળાની સામે એમની દ્રષ્ટિ ભગવાન કરે છે, ત્યાં જ ચંદનબાળાના પગની જે બેડીઓ છે એ બેડીઓ તૂટી જાય છે. એમના માથે જે મુંડન હતું એ મુંડન પણ જતું રહે છે અને હતા એવા ને એવા સોનેરી વાળ છે એ વાળ એમના માથા ઉપર આવી જાય છે. ભગવાન એમની પાસે જાય છે, એમના હાથે એ આહાર છે એ આહાર ગ્રહણ કરે છે અને પછી તો ભગવાન એમને ખૂબ જ્ઞાન ધર્મનો ઉપદેશ આપે છે અને આ ચંદનબાળા છે એ ચંદનબાળાને પોતાની પાસે રાખે છે અને પોતે એમને દીક્ષા આપે છે. મિત્રો, ભગવાન મહાવીર સ્વામીના હાથે દીક્ષા પામેલી પ્રથમ સ્ત્રી છે એ આ ચંદનબાળા છે અને એનાથી પણ આગળ વધીને ભગવાન મહાવીર સ્વામીએ 36,000 સ્ત્રીઓનો, સાધ્વીઓનો એક જે સંઘ બનાવેલો, એ સંઘની 36,000 સાધ્વીઓના સંઘની મુખિયા તરીકે એ ચંદનબાળાની એમની નિમણૂક કરે છે. તો આવી એક મહાસતી, આવી એક સાધ્વી ચંદનબાળા, એમના વિશે આજે જાની સાહેબ ખૂબ માંડીને વાત કરવાના છે. મિત્રો, આપણે જોયું કે છેક ઉદ્ઘાટન પર્વથી માંડીને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નમ્રમુનિ મહારાજ, ગોંડલના સાધ્વીજી, એ સિવાય ગુણવંતભાઈ બરવાડિયા, અનેક શ્રાવક અને શ્રાવિકાઓના જે પ્રતિભાવ છે એ પ્રતિભાવો આ વ્યાખ્યાનમાળાને મળી રહ્યા છે. એનો આનંદ પણ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી વ્યક્ત કરું છું. મિત્રો, આજે પણ ભારતીબેન મહેતા એમનો એક શુભ ભાવના વ્યક્ત કરતો સંદેશ આપણને મળ્યો છે. તો મારા પ્રાસ્તાવિક પછી આપણે એમનો એ શુભ ભાવના વ્યક્ત કરતો સંદેશ પણ સાંભળીશું અને પછી આપણી જે દૈનિક રૂપરેખા પ્રમાણે પૂજ્ય જોનીભાઈ અને પૂજ્ય અર્ચનાબેન એ 16 સતીઓના સ્તવન શ્લોકનું ગાન પણ કરશે, એ પણ આપણે સાંભળીશું. સૌને મારા નમસ્કાર. આપ સૌ આ વ્યાખ્યાનમાળામાં જોડાયા છો એનો આનંદ છે અને યુનિવર્સિટી વતી હું એ બદલ આપનો આભાર પણ માનું છું. સૌને મારા જય જિનેન્દ્ર. નમસ્કાર. પર્યુષણ મહાપર્વ પરિસરના અષ્ટમંગલ સમા પાવન દિવસોમાં 16 સતીઓની ગુણ ગૌરવ ગાથા ગવાય તેથી વધુ રૂડું અન્ય કયું શુભ અનુષ્ઠાન હોઈ શકે. આપણે સૌ જાણીએ છીએ કે જૈન ધર્મનું સર્જન કે વિસર્જન ન થઈ શકે, તેનું તો ફક્ત દર્શન જ થઈ શકે, કારણ કે તે સત્યની જેમ સદા ઉપસ્થિત છે, કાલાતીત છે, અમૂર્ત છે. આજે એવો તો અનુપમ મણિકાંચન યોગ ઉપન્યો છે કે એક તરફ પર્વાધિરાજ અને બીજી તરફ આ 16 સતીઓના પ્રશસ્ત જીવનનો ઇષ્ટાવાસ. શુભ અને લાભનું કલ્પતરુ ફળ્યું છે જાણે આજે. ડૉક્ટર શ્રી બળવંતભાઈ જાની ખરે જ દ્વિજ છે. બ્રાહ્મણ પરંપરાની સાથે સાથે જૈન પરંપરામાં સૌ ધર્માનુરાગી, ગુણાનુરાગી આત્માઓને રસ્તરબોળ કરનારા દ્વિજ. તેમની એકાંતિક સાધના અને અર્થઘટનના પ્રાગટ્યનું આ પર્વ છે. કેટલાય જૈન શ્રાવકો પણ એવા હશે કે જેમણે વસુદેવ હિંડી, ત્રિષષ્ટિ શલાકા પુરુષ કે પૌમચર્ય જેવા ગ્રંથોનું માત્ર નામ શ્રવણ જ કર્યું હશે. કિંતુ સવાયા જૈન એવા શ્રી ડૉક્ટર બળવંતભાઈએ તો તદુપરાંત કેટલાય ગ્રંથોનું સંશોધન, સંવર્ધન, સમાર્જન પણ કરેલું છે. અરે, અનેક શ્રમણીજી ભગવંતોને પણ PhD માટે માર્ગદર્શક બનીને સેવા આપનાર તેઓનું એક અતીવ વિશિષ્ટ યજ્ઞ કાર્ય એટલે 16 મહાસતીજીઓના પાવન જીવન ઉઘાડનું આ સંશોધન કાર્ય. આપણે જાણીએ છીએ તેમ 45 આગમ સૂત્રોના કુલ 4 વિભાગ છે: દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ. આજે જે વિચ્છેદ ગયું છે તેવું દ્વાદશાંગીનું 12મું અંગ એટલે દ્રષ્ટિવાદ. દ્રષ્ટિવાદ અંગ અંતર્ગત પઢમાનુયોગ તથા જ્ઞાતા ધર્મકથા જેવા આગમોમાં 16 સતીની જીવન કથાઓ
સંક્ષેપમાં આવે છે. તેમાં એક બહુ સુંદર વ્યાખ્યા લખી છે કે મહાસતીજી કોને કહેવાય. દેવો પણ ઘણી રીતે કદર્થના કરીને અડગ શિયળ એવં પરિશુદ્ધ સમ્યક દર્શનની પરીક્ષા કરે અને જ્યારે તેમાં એ આત્મા અણિશુદ્ધ પાર ઉતરે ત્યારે દેવો જ પ્રસન્ન થઈને તેવા નારી રત્નોને મહાસતી તરીકે જાહેર કરે છે. અરે પ્રભાતે જેઓનું નામ લેવા માત્રથી પાપની પરંપરા નાશ પામી અને મંગલ ઉદ્ભવે છે એવા અપ્રતિમ ગુણ સમૂહથી યુક્ત આ 16 મહાસાત્વિક આત્માઓનું જીવન દર્શન કરાવવા અર્થે આ આયોજનને પ્રવેગ અપાયો છે. તે આપણા ખૂબ જ બહુ જ મોટા સદભાગ્ય છે અને તે માટે શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી જૈન એકેડેમી તથા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના કોઓર્ડિનેટર માનનીય શ્રી મેહુલભાઈ રૂપાણીનો તો આપણે સૌ આભાર માનીએ જ, કિંતુ પોતાના અંતર ઉમળકાથી વધાવીને આ શ્રેણીને આજથી 10 દિવસ પહેલાં ખુલ્લી મૂકનાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો પણ આપણે સૌએ ઋણ સ્વીકાર કરવો આજે અસ્થાને નહીં જ લેખાય. આ શ્રેણી દ્વારા મોક્ષની કામના કરનાર આત્માઓની વરદાયીની જીવનશૈલી કેવી હોય તેનું સૂચિ પ્રાગટ્ય અદ્ભુત રીતિએ કર્યું છે ડૉક્ટર શ્રી બળવંતભાઈએ, જેમાંથી પ્રેરણા મેળવીને આપણે સૌ પણ આપણા જીવનનું ટેલિસ્કોપ તે દિશામાં ગોઠવી શકીએ એમ છીએ. આજે 21મી સદીના 20મા વર્ષે અને કોરોનાના આ વસમા સમયે આપણે બધાએ ભલે 2 ગજની દૂરી ઉપર રહેવું પડતું હોય, કિંતુ યુગો યુગો દૂર રહેલી આ 16 સતીજીની મહાવાતો આજે આ વ્યાખ્યાન શ્રેણી થકી આપણી સાવ સમીપ આવી શકી છે તેનો અત્યંત આનંદ છે. જૈન શ્રુત સાહિત્ય સંપદા છે સુરતરુ અને એમાંય આ 16 મહાસતીજીઓની જીવન રીતિ અને વિચારધારાનું સમ્યક શ્રવણ એની નિશ્રા તો જાણે ઘર બેઠા ગંગા જેવી ઘટના છે. અનેક ગ્રંથોનું દોહન કરીને સંપ્રાપ્ત કરેલ આ અધિકૃત ચરિત્રોનું માત્ર શ્રવણ પણ આપણા આત્મામાં ભાવોર્મી પ્રગટાવીને કર્મોની નિર્જરા કરી લેવા સક્ષમ છે. તો આવો જૈન 16 મહાસતીજીની જીવનગાથામાં આજે શ્રી વીર પ્રભુએ સ્થાપેલ જૈન શાસનના 36,000 સાધ્વીજીઓમાં સૌ પ્રથમ સ્થાનને અલંકૃત કરીને સર્વ કર્મનો ક્ષય કરીને અહીંથી જ સીધા મોક્ષે સીધાવનાર એવા મહાસતી ચંદનબાળાને ડૉક્ટર બળવંતભાઈ જાની સમા સરસ્વતી સૂતના કંઠે સુણીને આપણો સૌનો માનુષ જન્મ સફળ કરીએ. આવો સૂર સરિતાના આ તરાપામાં સાથે જ બેસીને આપણે સૌ ભવસાગર તરી જવાનો સહપુરુષાર્થ આદરીએ. પ્રણામ. ब्राह्मी चंदन बालिका भगवती राजीमती द्रौपदी कौशल्या च मृगावती च सुलसा सीता सुभद्रा कुन्ती शीलवती नलस्य दयिता चूला प्रभावत्यपि पद्मावत्यपि सुन्दरी प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्. નમસ્કાર.
જય જિનેન્દ્ર. જૈન ચાતુર્માસના પાવન દિવસોમાં જૈન ધર્મની 16 સતીઓ, એ સતીઓની મહાસતગાથા, મહાયશગાથા એવા શીર્ષક હેઠળ જુદા જુદા સમયે સતીઓએ પોતાના સંયમ કાર્યથી, પોતાના ધર્મ કાર્યથી અને પોતાના વ્રત આદિ આચરણથી, બોધ ઉપદેશથી જે પ્રભાવ પાડ્યો અને સંઘર્ષ ઝીલ્યો અને સફળતા પ્રાપ્ત કરીને અધ્યાત્મની ટોચની જે કક્ષા છે, સતીત્વપણું, કેવળ જ્ઞાન, એ કક્ષાએ પહોંચવું. નારી માતૃશક્તિ કેવું ફળ મેળવી શકે, કેટલો સંઘર્ષ ઝેલી શકે અને કેવી રીતે મુકાબલો કરીને અટલ અડગ રહીને એ સફળ થાય, એની આ બધી યશગાથાઓ છે, એની સતગાથાઓ છે. એ શ્રેણીમાં જૈન એકેડેમીના ઉપક્રમે અમે કેટલીક મધ્યકાલીન ચોપાઈ રાસકૃતિઓ વિશે વચ્ચે એક સંવિવાદ કરેલો, અભ્યાસક્રમમાં એને દાખલ કરેલો. એટલે મારા ભારતીબેન દીપકભાઈ મહેતા, શશિકાંતભાઈના પુત્રવધુ કુલવધુ પણ ખૂબ અભ્યાસી, અને એમણે ચંદનબાલા રાસ, મૃગાવતી ચરિત્ર ચોપાઈ એવી સતી કેન્દ્રી જે કૃતિઓ છે અભ્યાસક્રમમાં મૂકવી એવું સૂચન કર્યું. પછી તો એ અભ્યાસક્રમમાં અમે મૂકી પણ ખરી, અમે એના વિશે ઘણો બધો અભ્યાસ પણ કર્યો. પણ સતીના વ્યક્તિત્વ વિશે મેં કહેલું કે નળદવદત્તી ચોપાઈને તો મળે છે, પણ એ તો પુરાણ મહત્વની કથાઓ, પણ ભગવતી સૂત્ર કે બીજી અનેક કૃતિઓમાં, આચારાંગ સૂત્રમાં કે અનેક જગ્યાએ દ્રષ્ટાંત રૂપે એના ચરિત્રની કેટલીક વિગતો હોય. તો એમાં ચંદનબાલા રાસ નિમિત્તે ચંદનબાલાના વ્યક્તિત્વ વિશે ઘણી બધી વિગતો લે. એક મહત્વનું એ પણ છે કે દાખલા તરીકે ગઈકાલે પુષ્પચૂલા વિશે વાત કરેલી, ઘણા પછી ફોન પણ આવ્યા મિત્રોના, મને કે તમે પેલી ઘટના, પ્રસંગ, કથાનક છોડી દીધું. મેં કીધું હા, મેં અનેક વર્ઝન હોય છે કથાનકના, એમાંનું આ વર્ઝન મને ધર્મ, ચારિત્ર્ય અને સમય એના સંદર્ભમાં વધારે ચયન કરવા જેવું વર્ઝન લાગ્યું. જેમ પાઠ ચયન કરવાના હોય છે એમ વર્ઝન પણ ચયન કરવાનું. આમ તો એ કથાને કેવું હતું કે પુષ્પચૂલા અને પુષ્પચલ પરણે છે, એવી બધી વાત આવે છે. અહીંયા એ જ વાત પણ જુદી રીતે છે. એવું નથી કે તમે પરણીને જ સાથે રહેશો. વ્રત, સંયમ, મનોરથ કરીને સમાન લક્ષ્ય માટે સાથે રહ્યો છો. તો મૂળ મુદ્દો આ છે કે આવા કેટલાક વર્ઝનને પછી સ્વીકારવાના હોય છે. 3 વસ્તુ હોય છે: સિલેક્શન, રિજેક્શન એન્ડ એડિશન. ક્યાંથી કયું વર્ઝન લઈને મૂકવું, કેટલું કાટછાટ શું કરવી, સમયની સીમારેખામાં મહત્વના ઘટનાક્રમો ચૂકાય નહીં અને કશી આશાત ના થાય. આવા વ્રતધારી બનીને સાંપ્રદાયિક ચરિત્રો સાથે કામ કરતી વખતે સાવધાનીપૂર્વક એના ચરિત્રને પ્રેરક પોષક પ્રસંગો પસંદ કરીને વાત કરવાથી વાતનો મર્મ, વાતનો ધર્મ, વાતનું તત્વ અને વાતનું તંત્ર ખુલ્લું થઈ શકે.
એ રીતે મેં આજે મહાવીર સ્વામી દ્વારા દીક્ષિત પ્રબોધિત પ્રથમ સાધ્વી 36,000 સાધ્વીઓની અધિષ્ઠાત્રી બની એ ચંદનબાળા, એનું ચરિત્ર, એના વિશે ગુણ સંકીર્તન પ્રસ્તુત કરવાનો મનોરથ છે. સમયની સીમામાં બંધ રહીને પણ આ એક ભારે પ્રભાવશાળી ચરિત્ર, 2-3 રીતે. એક તો એ જે રીતે સંઘર્ષ નો પ્રતિકાર કરે છે, પ્રતિવાદ કરે છે, એમ નહીં, સ્વીકાર કરે છે. ક્યાંય મુકાબલો નથી કરતી, સ્વીકાર કરે છે. પરિસ્થિતિને સ્વીકારવી, પરિસ્થિતિનો પ્રતિકાર કર્યો એની માય દેખો તો અડગ શ્રદ્ધા, નવપદની આરાધના, નવકાર નમસ્કાર મંત્રના જાપ, એક સાધિકા, એક યુવતી, પરમ ધાર્મિક યુવતી, હજી તો આમ યુવાનીને ઉંમરે પગ મૂક્યો છે ને દુર્ઘટના સ્વપ્ન આવ્યું. એના ચંપાનગરના રાજા દધિવાહન, એને 3 રાણીઓ હતી, એમાં ધારિણી એની પુત્રી ચંદનબાલા છે, બીજી પદ્માવતી છે પણ સતીપદને પામેલી છે, એને આપણે પાછળથી જોઈશું કાલ, અને બીજી અભયા છે. તો પદ્માવતી ચેટકની પુત્રી છે. ચેટક એવા રાજા કે એને 7 પુત્રીઓ હતી. એમાંની 4 પુત્રીઓ તો સતી પદને પામેલી છે. એ તો જોઈશું આપણે પદ્માવતીની કથા. પણ એ અહીંયા ધારિણી જે મહારાણી છે એની અને રાજા દધિવાહન એ સરસ રાજ્ય કારભાર ચલાવે છે. પોતાનું ધર્મ કાર્ય ચૂકતા નથી. દાન, અમારી ઘોષણા, એકદમ પરમ ધાર્મિક રાજા છે. પદ્માવતી અને અભયા પિયર ગૃહ ગયા છે. રાજા, રાણી અને પુત્રી મહેલમાં એકલા છે. એમાં એક વખત રાત્રે યુવા અવસ્થામાં પણ વ્રત ધારીણી છે, નમસ્કાર મહામંત્રના જાપ કરીને જ સૂવે છે. અને રાત્રે ખરાબ સ્વપ્ન આવ્યું. તો પણ એટલે માતાએ પૂછ્યું કે નમસ્કાર મહામંત્રના જાપ કર્યા વગર સૂતી હતી? કે ના માતુશ્રી, નમસ્કાર મહામંત્રના જાપ તો કર્યા હતા, પણ આવું ખરાબ સ્વપ્ન આવ્યું. આગ લાગી છે, આપણે બધા નાશ પામીએ છીએ, હું જોઉં છું બધા નાશ પામું છું. એટલે માં કે કઈ વાંધો નહીં દીકરી, હજી તો તું યુવાન થઈ રહી છે, તારે તો હજી જગત જોવાનું છે. સુખ દુઃખ તો આવે જ, ચડતી પડતી પણ આવે, પણ ઈશ્વરનું શરણ છોડવું નહીં, ઈશ્વરનું નામ સ્મરણ ત્યજવું નહીં. એના તરફ અડગ શ્રદ્ધા રાખીને શાંતિથી, ધૈર્યથી સમય પસાર કરવો. એવા કરે થયા. ના પણ મને બહુ ડર લાગે છે માં, કશું અઘટિત બનવાનું છે. કઈ નહીં બેટા, શ્રદ્ધા રાખ, નમસ્કાર મહામંત્ર કર, છઠ આઠમ કોઈ છોડવી નહીં. અને થોડા દિવસમાં જ બાજુમાં કૌશાંબી નગર છે, એનો શતાનિક નામનો રાજા છે. એ શતાનિક પણ ચેટકનો જમાય છે, મૃગાવતીને પરણેલા છે, અને પડોશી રાજા છે. એને સૈન્યથી આ જે નગર છે ચંપાનગર, એની તરફ ઘેરો કર્યો. એટલે બધા મંત્રી, સેનાપતિ આવ્યા રાજા પાસે. રાજાએ એની સાથે બેઠક કરી. શું કરશું, આ તો ભારે કર્યું, ચિંતો, એણે આપણી માથે આ ઘેરો ગાયેલો છે અને આ રીતે આવી ગયા છે, હવે શું કરીશું? તો કે કઈ વાંધો નહીં, એની સાથે મંત્રણા કરી.
તો કે ના, મંત્રણા કરવાનો કોઈ અર્થ નથી. પ્રધાનમંત્રી કહે છે એને ઘેરે ગયેલો છે, આવી ગયા છે, તો આપણે સેનાપતિ કે છે એની સામે લડવું જ જોઈએ. પણ કે કેટલા માણસોની હત્યા થાય, યુદ્ધ તો બરાબર નથી અને આપણે પાસે એની સાથે ટકી શકીએ એમ નથી. પણ હું એની યાર મંત્રણા એટલા માટે કરું કે અમે બંને એક જ રાજા, એક જ નગર, એક જ શ્રેષ્ઠીની પુત્રીને પરણેલા છે. ચેટક રાજા એ પણ જમાય છે મારી છે. પદ્માવતી છે નહીં, અન્યથા એને એની સાથે વાર્તાલાપમાં મોકલો. એટલે આ જાય છે શતાનિક પાસે, વાત કરે છે કે તમે આ શું કર્યું? તો કે ના, મારે તો સીમા વિસ્તાર કરવો છે, મારી મહત્વાકાંક્ષા છે. આમાં સંબંધ ન ચાલે, આમાં સગપણ ન ચાલે, આમાં સમાધાન ન ચાલે, આમાં સંધિ ન ચાલે. દ્રઢ મનોબળ અને વિજયી થવાની જીજીવિષા, વિજિગીષુ વૃત્તિ ધારણ કરીને અમે આવ્યા છીએ. તમે કાં તાબે થઈ જાઓ ને કાં લડો. એટલે પછી વિચાર્યું રાજા દધિવાહને કે શું કરવું. પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરવી, સેનાપતિને સમજાવવા, એના કરતાં સારું એ છે કે હું ક્યાંક ચાલ્યો જાઉં અને ભલે આ નગરને ઘેરો ઘાલ્યો છે તો ભલે જીતી લઈએ. એટલે છુપા વેશે દધિવાહન નીકળી ગયા. રાજા વગરની રાજનગરી, સૈન્ય આખું લૂંટવા માંડ્યું, રાજગઢને, રાજ ખજાનાને. પ્રધાનમંત્રી, સેનાપતિ બધા જોઈ રહ્યા. આવા સમયે રાજા ચાલ્યા હતા. આવા ધર્મભીરુ, હિંસાની આવી બીક, આમ બધા એને ભાંડે. પણ રાજા તો ચાલ્યા ગયા હતી બહાર. આ બાજુ રાજ દરબારમાં ધારિણી અને દીકરી, આમ તો વસુમતી નામ છે પણ ચંદનબાળા એ બે જ છે. અને જે રથિક છે મુખ્ય સારથી રાજાનો, એ એમાં અંદર આવે છે કે એમાંથી હીરા મોતી ખજાનો લઈ લો રાજ દરબારગઢમાંથી. જ્યાં અંદર પ્રવેશ કરે છે ત્યાં હીરા રત્ન લેવા ગયો છે, પણ આ બે હીરાને જોયા, માતા પુત્રીને, યુવાન પુત્રી. માતા પણ યુવાન છે, વય જેની કળાતી નથી. ધર્મ તપને કારણે મુખારબિંદ તેજસ્વી છે. સતત જીન સ્તવનથી અવાજ જેનો અત્યંત મૃદુ કોમળ છે અને સતત દાન આપવાથી જેની અંગુલીઓ અત્યંત પાતળી પડી ગઈ છે. શું વર્ણન કર્યું છે તારીને! એકદમ મોહક, પણ કેવું અધ્યાત્મ કેન્દ્રિત વર્ણન છે. એટલે રથિક પણ બહુ હોશિયાર છે. એ કહે છે કે આને મારે કળથી આ બે રત્નને લેવા છે. એટલે કહે છે કે મહારાણી કુંવરી, હું રથિક છું, આ પ્રથમા બેસી જાઓ, આ બધા ઘેરો ઘાલ્યો છે, હું તમને સલામત સ્થળે લઈ જાઉં. રાજા પણ નીકળી ગયા છે કે હા, રાજા દેખાતા નથી, ક્યાંક ખાઈ નીકળી ગયા છે, ચાલો. એટલે આ મા દીકરી બેસી જાય છે અને રથિક એને ગાઢ વનમાં લઈ જાય છે. વનની અંદર અઘોર જંગલમાં રથમાંથી નીચે ઉતરીને કહે છે, હવે તમે મારે આધીન છો, હવે હું કહું એમ તમારે કરવાનું છે, એમ કરીને ધારિણીને કહે છે. ધારિણી સમજી ગઈ. એની આંખ, એનો વ્યવહાર, એનું વર્તન, એની વાણી કામ તપ્ત હતી, રતિરાગથી ઉદ્વિગ્ન હતી. જેવું ધારિણીનું બાવડું પકડવા માટે હાથ લંબાવે, ત્યાં ધારિણીએ રથિકના કેડ ઉપર છરી લટકતી જોયું. એ કટારી ખેંચી લીધી અને ખેંચી પોતાના શરીરમાં મૂકી દીધી અને શીલની રક્ષા માટે પોતાના શરીરને ઢાળી દીધું. ડગાવ્યું નથી તો
આવી ધર્મ ને જાણનારી, ધર્મને પાળનારી, ધર્મને સેવનારી નારીએ પોતાની શીલની રક્ષા કરે, પોતાનું ચારિત્ર્ય શુદ્ધ રહે, એટલે પોતાના દેહને કોઈ સ્પર્શ કરે પહેલા નિર્જીવ કરી ડઘાઈ ગયો, ડરી ગયો, બી ગયો, ભય પામી ગયો. એમ કહેવાય છે કે કામા પુરાણામ ન ભયમ ન લજ્જા, પણ આને પૂર્વજન્મના કર્મના ફળે એની સજ્જનતા બહાર આવી ગઈ અને દીકરીને કહેવા લાગ્યો કે બેટા તું મારી દીકરી સમાન છે. મારી ભૂલ થઈ ગઈ કે તારી માતાએ આત્મહત્યા કરવી પડી મારા વ્યવહારને કારણે, પણ તું મારી પુત્રી તુલ્ય છો, ચાલ તને મારે મહેલે લઈ જા. આ બાજુ રથિકની પત્ની રાહ જોવે છે કે આ લૂંટાય છે નગર, ચંપાનગર ને એનો ખજાનો, તો રથિક પણ કંઈક ખજાનો લઈને આવશે, હીરા મોતી. શ્રાવિકાને, શ્રીમતીને, પત્નીને, પ્રધાનમંત્રી પત્નીને, રથિકની પત્નીને, આ બધાને રાહતો છે કે મારા પતિ આવે અને કંઈક લૂંટેલું દ્રવ્ય લઈને આવે. એટલે જેવા રથિક રથ સાથે પ્રવેશ કરે છે એટલે તરત જ કહે છે કે શું લાવ્યા ખજાનો, કેટલોક લાવ્યા? હીરા મોતી માણેક. ત્યાં તો રસને ખાલી જોયો, પણ રસમાં એક યુવતી ને બેઠેલી જોઈ. ચંદનમાળા હજી તો યુવાનીના ઉમરે પગ માંડે છે અને દુઃસ્વપ્ન અને આ રીતે ઘેરો ગયેલો શતાનિકે અને પિતા ચાલ્યા ગયા ગુપ્ત વેશે. માતા મૃત્યુ પામી, હતભાગી, હતપ્રભ થયેલી, નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતી કરતી ચંદનમાળા બેઠી રથમાં. એ દુર્ભાવ જ પામ્યો એને બધા પાસે. એટલે રથિક પત્ની કહે છે કે આને ક્યાં લઈ આવ્યા, આ કોણ છે? કે પેલી દીકરી જ કહે છે હું માતાજી આપની પુત્રી સમાન છું, આપની આશ્રિતા છું, આપનું બધું કામ કરીશ. કહે છે કે આને શું કરીએ? અને શંકા પણ ગઈ કે કદાચ મારો પતિ આમાં મોહ પામેલો હોય એવું પણ બને, એટલે આને ઘરમાં રખાય નહીં. આગ્રહ કરે છે કે આના કરતા કંઈક રત્ન લાવ્યા તો પૈસા આવે, આને શું લઈ આવ્યા, આને શું કરીએ, આવું બધું સતત બોલ બોલ કરે છે. ધર્મ ને આધીન, ધર્મને સેવનારી, નમસ્કાર મહામંત્રને જાપ કરવા વાળી ચંદનમાળા દુઃખી થઈ જાય છે કે મારા દ્વારા આને દ્રવ્ય મળ્યું કે કરું. એટલે એક દિવસ સવારના નમસ્કાર મહામંત્રના જાપ કરી, પંચ પરમેશ્વરી પૂજા કરી, માતા હું વિનંતી કરું છું પિતાને કે મને બજારમાં લઈને ચોકમાં મૂકો અને મારામાંથી જે દ્રવ્ય આવે એ તમે લ્યો. એટલે તમે મારામાંથી છૂટ્યા ગણાવો ને તમારી મહત્વાકાંક્ષા પૂરી થાય, તમને કંઈક પૈસા મળે, સોના મોર મળે. હા બરોબર છે, લઈ જ જાઓ ત્યાં. એટલે રથિક અને લઈને ચંદનમાળા લઈને નગર વચ્ચે આવે છે, ચોકમાં ઉભા રહીએ છે. પહેલો પ્રહર થયો, કોઈ દેખાય. બીજા પ્રહરની અંદર વળી પાછી ચંદનમાળાએ જાહેરાત કરી, હું આવી યુવતી, આવી બ્રહ્મચારીણી મારી જાતને વિક્રય માટે અહીંયા ચોકમાં રાખીને ઊભી છું. જે સોના મોરો મળે એ મારા ધર્મ પિતા લઈ જશે, આપ મને લઈ જઈ શકો છો. ત્યાં થોડી વારમાં એક ગણિકા આવે છે, વેશ્યા.
એના આચાર વિચારથી જ આમ તો ગભરાઈ ગઈ ચંદનબાળા વસુમતી. એટલે કે છે કે ભાઈ આને લેવી છે, શું મૂળ છે? કે પેલો કે છે કે 20,000 સોનામાં કે આ લે, આપી દઉં છું તને. એટલે ગણિકાને પૂછે છે ચંદનવાળા નમસ્કાર કરીને, હે માતા, આપ મને લ્યો છો પણ મારે કામ શું કરવાનું છે? કે તેમ કીધું ને, હું તમે કહેશો એ કામ કરીશ. કે હા, પણ મને કહો તો ખરા મારે શું કામ કરવાનું છે? તો કે તને ખબર છે હું ગણિકા છું, મારે ત્યાં રજવાડાઓ રાજકુમારો બધા આવે, શ્રેષ્ઠી પુત્રો આવે, યુવાનો આવે, એની સમક્ષ નૃત્ય કરવાનું, એની એશના સંતોષવાની, એને મનોરંજન પૂરું પાડવાનું. ના, એ તો મારાથી નહીં થાય. હું બ્રહ્મચારિણી છું, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને જીન ગુરુને દેવને શરણે છું. ના ના, એ કાંઈ ન ચાલે, મેં તો ખરીદી લીધીશ તને, હું કહું એમ જ કરવું પડશે. ના માતા, આપ મને ન ખરીદતા હું મારો જીવ દઈ દઈશ અને આપને પૈસા પડી જશે. એટલે પછી રકઝકને અંતે પૈસા પેલા 20,000 સોનામોર પાછી આપી દીધી. વળી ત્રીજા પ્રહરમાં પાછી વિનંતી કરી કે આ કન્યા વિક્રયાર્થે અહીંયા ઊભી છે, આપ લોકો માંથી કોઈ એને ખરીદી શકો છો, એને લઈ જઈ શકો છો. એટલે એ સમય દરમિયાન જ બરોબર ત્યાં શેઠનું આગમન થયું. એ શેઠનું નામ ધનાવહ શેઠ. ધનાવહ શેઠ આવ્યા. ત્યાં એને વળી પાછી જાહેરાત કરી કે હું જીન દેવની આરાધિકા, બ્રહ્મચારિણી, શીલવતી, મારી જાતને, મારા શરીરને વિક્રયાર્થે અહીંયા મૂક્યું છે અને વિક્રયાર્થે ઊભી છું. જે કોઈ એને ખરીદશે એ મને લઈ જઈ શકશે, હું એને આધીન રહીશ. ધનાવહ શેઠે વિચાર્યું કે આવી ભક્ત ચરિત્રાત્મક નારી, સન્નારી પોતાને વિક્રયાર્થે લાવી છે તો નક્કી કશી વ્યાધિમાં હશે. અને મારી ફરજ છે કે મારે ઘરે માત્ર શેઠાણી છે, હું છું, અને જીન આરાધના, ઘર દેરાસર છે, બીજા બધા વ્રત ઉપાસના કરવાના હોય, અને આ જીન દેવને પૂજે છે, એની આરાધના કરે છે, એની આરાધિકા છે. તો એને જો હું લઈ જાઉં તો મારા ઘણા પ્રશ્નો, મારી સમસ્યાઓનું સમાધાન થાય. એમ વિચારીને ત્યાં ઊભો રહે છે પેલા માલિક પાસે, રથિક પાસે. રસિકને બધી વાત કરે છે કે કેવી રીતે તમે સોનામોરો આપો, કેવી રીતે તમે લઈ જશો. તો કે ના, એ તો તમે અત્યારે આપો એટલે તમે આને લઈ જાઓ, બીજોમાં કંઈ પ્રશ્ન નથી, એ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું. એ મને પૈસા આપવા માટે પોતાની જાતને વેચે છે. પછી તમારે કંઈ મારા કોઈ હક, માલિકી હક રહેશે નહીં, મારો કોઈ અધિકાર પણ નહીં. ધનાવહ શેઠ આ બધું કબૂલીને રાજી થઈને એની સાથે ચર્ચા કરીને પછી ચંદનબાળા પાસે આવે છે. ચંદનબાળાને કહે છે કે બેન, આવી યુવા વયમાં, આવી ભક્ત હૃદય, આવી વ્રત ઉપાસિકા, જીન દેવની આરાધિકા, મારે ત્યાં પણ ઘર દેરાસર છે, સાધુ ભગવંતોને, સાધ્વી ભગવંતોને વહોરાવવાનું હોય છે,
એની રસોઈ બનાવવાની હોય છે, પૂજા સેવા કરવાની હોય છે, અને અમે પણ બધા વ્રત આચારી છીએ. એટલે તું જીન તત્વને જાણનારી છો, એટલે હું તને મારે ત્યાં લઈ જવા માંગુ છું. તને અનુકૂળ છે ને? કે બોરાજી જાય છે ચંદનબાળા કે આહા મારો ધર્મ સચવાશે. હું જેની આરાધના કરું છું એ જ જ્યાં નિવાસ કરે છે, તો આનંદની વાત એ છે કે મારે ખરા અર્થમાં આ સ્થાને જ જવું જોઈએ, જેને કારણે મારી અંતઃકરણની જે ઊંડે ઊંડે ભયની ગ્રંથિ છે એ પણ તૂટી જાય. એટલે એ જ સમયે ત્યાં એને સંમતિ આપે છે કે હા, મારા ધર્મપિતા તુલ્ય શેઠ, ધનાવહ શેઠ, હું આપને પ્રણામ કરું છું, આપ મને લઈ જઈ શકો છો. એટલે રથિક આવે છે. રથિક એની પાસેથી લક્ષ્મી સોના મોહર ગ્રહણ કરે છે, અને સોના મોહર ગ્રહણ કરીને પછી એને સોંપણી કરે છે. શેઠ એને લઈને, ચંદનબાળાને લઈને ઘેરે આવે છે. જ્યાં ઘરમાં આવ્યા, ગૃહ પ્રવેશ કર્યો ધનાવહ શેઠે, ત્યાં સામે જ પત્ની મૂળા શેઠાણીનું નામ મૂળા, તો મૂળા શેઠાણી બેઠા છે. મૂળામાં બધાને કહેતા હોય છે, ઓસરીમાં માળા કહેતા હોય છે. ધર્માભિમુખ હોય પણ કેવા શાસક હોય, કેવા પીડક હોય, એનું દ્રષ્ટાંત મૂળામાં છે. ધર્માભિમુખ હોય પણ કેવા દયાળુ કૃપાળુ હોય, એનું ઉદાહરણ ધનાવહ શેઠ છે. અને મોહ અને લાલચમાં ફસાયેલા લોકો સ્નેહમાં હોવા છતાં, સમાદર હોવા છતાં, લક્ષ્મીની લાલચે એ વિક્રય માટે પણ તૈયાર થાય અને એના પૈસા લઈને સંતોષ અનુભવે એવા લોકોનું પ્રતીક રથિક છે. અને લક્ષ્મીની લાલચ, લોભી વૃત્તિ ધરાવનારી આપણે જાણીએ છીએ કે આ એની પત્ની છે. અને રાજા કૌશાંબીના આપણે જાણીએ છીએ કે એની મહત્વાકાંક્ષા શતાનીક પોતાના સગા સંબંધી સ્નેહી કશું જ જોતા નથી. પોતાનો સીમા વિસ્તાર, રાજ્ય વિસ્તાર વધારવા માટે કશું પણ કરવા તૈયાર છે. તો આવા સમાજ વચ્ચે એક શ્રાવિકા છે. એ આજના સમયનું પ્રતિબિંબ છે. ચારે બાજુ જો તરફ સમાધાન લઈ શકાય, એક પ્રકારનું સમારાધન કરી શકાય એવું વાતાવરણ નથી. એવા દુરિત વાતાવરણ વચ્ચે શ્રાવિકા કેવી રીતે અડગ રહીને શું પ્રાપ્ત કરે છે એનું કથાનક આ સતી ચંદનબાળાની કથા છે. મૂળા શેઠાણીને શંકા જાય છે, મારા પતિ આ ઉંમરે, હવે હું વૃદ્ધ થવા આવી છું, પ્રૌઢ થઈ છું, અને આ મહાકુલટા મારી દૃષ્ટિએ એને ક્યાં લાગે? આવો મનમાં ભાવ થાય છે, આવો મનમાં પ્રશ્ન થાય છે. એટલે એને સ્વીકારતા નથી, સત્કારતા નથી, આવકારતા નથી, પણ એની અવહેલના કર્યા કરે છે. એની ઉપર ગુસ્સે થાય, નાની વાતમાં એને ચીડા. પૂજા કરતી હોય તો ક્યાં સુધી પૂજા કરી સાવ એમ કે, પોતે પૂજા કરતા હોય તો કાંઈ ઘટ્યું હોય ન હોય તો ભાંડે. એટલે સતત એની અવગણના, એવી અવહેલના, એની ઉપર ગુસ્સો કરે, ક્રોધ કરે, પીડે, આવું દુર્વ્યવહારપૂર્ણ વર્તન એની સામે કર્યા કરે. એટલે દુઃખી થાય છે, પણ સારી જગ્યા છે, જે કાંઈ વધુ ઘટ્યું થોડું ખાવા મળે છે
જીનનું શરણું છે અને આવા શીલભદ્ર શ્રેષ્ઠીનો નિવાસ છે. મૂળા શેઠાણી એની પર ગુસ્સે થાય, બીજા નોકર ચાકરને પણ દયા આવે. ચંદનબાળા કે આવી શીલવતી સન્નારી, આવી ચારિત્રશીલ, આવી ધર્માભિમુખ, એના માટે કેમ આવું રાજા બોલતા હશે? રાજા શું આપણા મૂળા શેઠાણી બોલતા હશે એવો પ્રશ્ન થાય. દાસ અને દાસીઓ કહે પણ ખરા કામવાળા કે બા આપ વિચારો છો એવું નથી. ના ના, તમને શું ખબર, શેઠ બહુ હોશિયાર છે, એ કાંઈ લાલો લાભ વિના લોટે નહીં. એનો કંઈક સ્વાર્થ હશે જ આમાં. સતત ચકોર નજરે બધું જોયા કરે, ગવાક્ષમાંથી જોયા કરે, શું કરે છે શેઠ, શું કરે છે ચંદનબાળા, શું કરે છે, આવું બધું જોયા કરે. પણ ચંદનબાળા કંઈ ગણકારતી નથી. શેઠ કશું કંઈ કહેતા નથી. તનાવો શેઠ એના કામમાં વ્યસ્ત છે. નોકર નોકરાણી, દાસ દાસીઓ બધા પોતાની રીતે જોયા કરે છે, પણ એનો પ્રતિકાર કોઈ કરતું નથી. અવહેલના થાય છે એ જોયા કરે છે. અને આ તો સ્વીકાર જ છે. ચંદનબાળાનો સ્વભાવ જ એ છે, એ બધું સ્વીકારતી જ આવે છે, પ્રતિકાર કરતી નથી. એ કરાર કરવાની તો વાત જ નથી. એક વખત શેઠ બહારથી આવ્યા, પગ જરા ગારાવાળા હતા, માટીવાળા હતા. એટલે પગ ધોવા છે, પાણી લાવજો એમ કીધું. એટલે ચંદનબાળા પાણીની ડોલ લઈને ગઈ અને આમ ડોલથી પગ ધોરાવા માટે પાણી રેડતી હતી. તો પોતાના વાળ આમ સ્વાભાવિક છે નીચે આવી ગયા. તો શેઠે જરા સ્નેહ ભાવથી, પુત્રી વાત્સલ્યથી જરા વાળ ઊંચા કર્યા. મૂળા શેઠાણી ગવાક્ષમાંથી જોતા હતા, અટારી હતી, ગોંખમાંથી, અને તાળી ગયા. હું ઘરમાં છું તો આમ કરો છો, હું બહાર હોઉં ત્યારે શું કરતા હશો? ચંદનબાળાને ધનાવશે શંકા કુશંકાના અનેક વહેણ કીધા. એની ઉપર ગુસ્સે થઈ, એને ખૂબ ટોકી. ચંદનબાળા નમસ્કાર મહામંત્ર જાપ કર્યા કરે. ઓહો પ્રભુ, આવું ક્યાં અર્થઘટન કરે, આવી ક્યાં મારી વૃત્તિ નથી, શેઠની વૃત્તિ નથી, છતાં આવો આક્ષેપ પણ સહન કરવાનો છે. શું કરે? શ્રાવિકા ઉપર થનારા આક્ષેપ, શ્રાવિકા ઉપર થનારા દુઃખના વરસતા વાદળો, એની છાયા, એની પીડા એ સહન કરે છે. માત્ર ને માત્ર જીનદેવનું શરણું છે, સમય પસાર કરવાનો છે, પ્રભુ ભક્તિથી અવશ્ય સારું થશે એવી શ્રદ્ધા ધારણ કરીને જીવનમાં સંઘર્ષોને સ્વીકારવાના છે, સંઘર્ષોને આવકારવાના છે. સંઘર્ષોની સામે લડવાનું કે દુઃખી થવાનું, એને ભાંડવાનું નથી. એ તો છે એટલે એ ભાવી તદભાવી, જે થવાનું છે થવાનું જ છે. એને હકારાત્મક અભિગમથી દુઃખનું ઓસડ દાહડા જેમ કહેવાય છે એમ ચંદનબાળા પોતાના કાર્યમાં મગ્ન રહીએ, પ્રભુ ભક્તિમાં મગ્ન રહીએ, પ્રભુ સેવામાં મગ્ન રહીએ. મૂળા શેઠાણીની સેવા કરે, પગ દાબી દે, એને માલિશ કરી દે, માથામાં તેલ નાખી દે, શેઠજીને સરસ રસોઈ જમાડે, વહોરાવે, સાધુ ભગવંતો. એમાં એક વખત શેઠને 3-4 દિવસ બહારગામ જવાનું થયું. એટલે મૂળા શેઠાણીને વાત કરી કે ભાઈ મારે આ રીતે ઉઘરાણી માટે 2-3 દિવસ જવાનું છે, તો તમે સાચવી લેજો બધું, પૂજા અને બધું, ને વોરાવે છે. તો કે હા, કઈ વાંધો. પાછળથી મૂળા શેઠાણીએ નોકર ચાકરને રજા આપી દીધી.
તમે જાઓ 4-5 દી આવતા નહીં, તમને રજા છે. અને છઠના દિવસે કોઈ આવ્યું જ નહીં. મૂળા શેઠાણીએ ધમકાવ્યું ચંદનવાળા, આજ કોઈ નથી તને બચાવવા વાળો, જો તું આજ તારી ભલે કર, એમ કરીને એના વાળ માથેથી કાઢી મુંડન કરી. આ વાળ છે ને એ જ બીજાને મોહ પમાડે છે. ચંદનવાળા કશું કહેતી નથી. એને પગમાં બીડી પહેરાવી દીધી, ભોયરામાં પૂરી દીધી, તને કઈ ખાવા આપતું નથી. શેઠ આવે ત્યાં સુધીમાં તો તારો ઘોડો લાડવો કરી નાખીશ. ચંદનવાળા બહુ ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનની પ્રાર્થના કરે. છઠ રહી છે, છઠનું વ્રત ધારણ કર્યું છે, સાતમનું વ્રત ધારણ કર્યું છે. મૂળા શેઠાણી પણ વાંદવા ગુરુદેવને સખીઓને ત્યાં સગાવાલાને ત્યાં નીકળી ગયા અને પૂરી દીધી. આઠમનું ઉપવાસ છે. અને ભગવાન મહાવીર કૌશાંબીમાં બધાયા છે. અભિગ્રહ બહુ દ્રઢ, આમ અશક્ય જેને કહેવાય, બનવું જ અશક્ય, અસંભવિત એવો અભિગ્રહ ધારણ કર્યા. 13 અભિગ્રહ, 1 2 નહીં, 13 અભિગ્રહ અને 4 પ્રકારના 13 અભિગ્રહ. એમાં ખાસ તો પહેલો જે દ્રવ્યાભિગ્રહ હતો એવો રાખ્યો હતો કે અડદના બાકડા પણ સુપડામાં, અને સુપડામાં એક ખૂણે આખા સુપડામાં ફેલાયેલા અડદના બાકડા પહેલા તો દુર્લભ, અને એ પાછા એવી રીતે રાખ્યા હોય કે સુપડાના ખૂણામાં. બીજો અભિગ્રહ છે એ ક્ષેત્રાભિગ્રહ. કઈ જગ્યા? તો કે એક પગ ઉંબરની બહાર હોય, એક પગ ઉંબરની અંદર હોય. પછી કાળાભિગ્રહ એટલે બપોરના ભોજન સમય પછી ભોજન કરી લીધું હોય એ પછીનો રોંઢાટાણાનો સમય, સાંજનો પણ અડદના બાકડા સુપડામાં ખૂણે હોય 2. ત્રીજું, એક પગ ઉંબર બહાર હોય, એક પગ ઉંબરની અંદર હોય. અને ત્રીજું, બપોર પછી ભોજન પછીનો સમય. પછી મહત્વનું ભાવાગ્રહ છે. કેવો ભાવ? તો એ ભાવાગ્રહમાં કે છે કે રાજકુમારી પર દાસત્વ સ્વીકારેલું હોય, પગમાં બેડી હોય, બેડીનો બંધ હોય, મસ્તક મુંડન વાળું હોય, અઠમનું તપ આદર્યું હોય, સતીત્વ ધારિણી હોય, વિક્રયા હોય, એક વસ્ત્રાભૂતા હોય અને આંખમાં આંસુ. આવા 13 અને 9 ભાવાગ્રહ, 2 દ્રવ્યાગ્રહ, અડદના બાકડા અને સુપડાના ખૂણા. આવા 13 અભિગ્રહો ધારણ કરીને મહાવીર સ્વામી નીકળ્યા છે. 5 મહિના અને 25 દિવસ થઈ ગયા છે. ચાલતા 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 શેરીમાં ફરતા ફરતા નીકળી રહ્યા છે. આ બાજુ શેઠ આઠમને દિવસે રોંઢાટાણું છે એટલે ઘેરે આવી ગયા છે. વહેલા ઘરને તાળું જોયું, ચાવી હતી પોતાની પાસે પણ ઉઘાડ્યું. જોયું તો ઘરમાં કોઈ નહીં, પણ રડવાનો અવાજ આવે, સ્તુતિનો અવાજ આવે,
એટલે જોયું તો ભોયરામાં ચંદનવાળા વાળ ભેગી એક વસ્તુ પહેરી વીંટળે. ઓહ, પગમાં બીડી જોયું, આશ્વાસન આપી ફળિયામાં લાવ્યા, ઓસરીમાં લાવ્યા, ફળિયામાં બેસાડ્યા. હવે હું લોહારને બોલ્યો, પણ તને કંઈ ખાવા આપું? ગયું તો બધું રસોડામાં બધે તાળા હતા, પણ ત્યાં અડદ પડ્યા, પાત્ર કઈ ન દેખાણું, સૂકું દેખાણું, સુપડા મૂક્યા કે રાખ, થોડા થોડા ખા, ત્યાં હું આવું છું. લુહારને બોલાવી લાવું. શેઠ ગયા છે ઘરમાં, ફળિયામાં બારણા પાસે બેડીના બંધવાળી રાજકુમારી ચંદનબાળા વિક્રય થઈ છે. પરિસ્થિતિ જોવો કાલી અને જુએ છે મહાવીર સ્વામી આવે છે. પોતે કાંઈ છે શું વહોરાવું, આઠમનું તપ છે. આમ લઈને બારણા પાસે જાય છે. મહાવીર સ્વામીએ જોયું એ જ ભાવ બધા, એ જ ક્ષેત્ર, પણ આંખમાં આંસુ ન જોયા. એટલે આમ પાછા વળે છે, ત્યાં રડવા લાગે. અરે સ્વામીજી, મહારાજ, મહાવીર, આપ અંગીકાર. હા, પાછા વળે છે. બધો એના વિગ્રહ પૂરા થયા, ન્યાયપૂર અને સમવસરણ થયું. આકાશમાંથી સુવર્ણ મુદ્રાઓ વરસવા લાગી. મૂળા શેઠાણી, મહાવીર સ્વામી જય હો. શતાનિકને ખબર પડી ગઈ, એ આવ્યા. મહાવીર સ્વામીના અભિગ્રહ પૂરા કરનાર ચંદનબાળાને વંદન. લોહાર આવી ગયો, બેડી તોડી, પગે લાગે છે મૂળા શેઠાણી. ચંદનબાળા પગે લાગે છે. દનાવર શેઠ પગે લાગે છે શતાનિકને પણ કે તમે સારું કર્યું, અમારા રાજ્ય ઉપર ચડાઈ કરી, મારા પિતાને ગુપ્ત વેશે બહાર નીકળવું પડ્યું, મારી માએ હત્યા કરી ઈશ્વર રક્ષા માટે, અને હું વિચાર અને વિક્રેતા રાજકુમારી દાસત્વ ભોગવનારીના હાથે જ હું મહાવીરને વહોરાવી શકી. આ પરિસ્થિતિ મને મળી આપને કારણે શતાનિકજી, આપને કારણે મૂળા શેઠાણી, આપને કારણે ધનાવર શેઠજી. હું આપની ઋણ છું. હું મહાવીરને એના અભિગ્રહ પૂરા કરીશ. કથા તો બહુ લાંબી છે. મૃગાવતી પણ ભાવ વિભોર બની જાય છે અને મહાવીર સ્વામીની દેશના સાંભળીને એ પણ પ્રવૃત્તિયા ધારણ કરે છે. અને ઇતિહાસ તો એમ કહે છે કે ચંદનબાળાની સાથે રહ્યા છે. ચંદનબાળાને ખબર પડી કે એને કેવળ જ્ઞાન થયું છે. પૂછ્યું કે મારો હાથ કેમ લઈ લીધો? કે મેં સર્પને આવતો જોયો હતો અને એ સર્પ ડંખે ને એટલે એને માર્ગ મળે એટલે આપનો હાથ લીધો. તમે કેવી રીતે જાણ્યું? તો કે પ્રતિપાતી જ્ઞાનને આધારે. તો કે અપ્રતિપાતી જ્ઞાન કે પ્રતિપાતી જ્ઞાન? કે ના, પ્રતિપાતી જ્ઞાનને આધારે. ખબર પડી ગઈ આ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. આવા કષ્ટો સહન કરીને જૈન સમાજ માટે, જૈન સંઘ માટે શ્રાવિકા ચરિત્રના ઉત્કૃષ્ટ ગુણો જેણે પ્રગટાવ્યા છે એવી ચંદનબાળા મહાવીર સ્વામીની પ્રથમ શિષ્યા તે દીક્ષિત અને 36,000 સાધ્વીઓની એ અગ્રણી અગ્રતા. મહાવીર સ્વામીની અપાર કૃપા જેના, મહાવીર સ્વામીના આવા અડગ અભિગ્રહો જેને પૂરા કરવાનું સત પ્રાપ્ત થયું, યશ ભાગીની બની. એવા ચંદનબાળાના ગુણ સંકીર્તન, એના વ્યક્તિત્વના સંઘર્ષમૂલક પાસાઓ આપણને દિશા આપે છે. આપણને એના
દયાભાવ નથી થતો, આપણને એના પર સદભાવ થાય છે, પૂજ્ય ભાવ થાય છે. તો દુઃખ ઝેલેલી શ્રાવિકા, દુઃખને પચાવતી શ્રાવિકા બીજાના સમાદરનો ભાજન બને છે અને સતીત્વ પદને પામે છે. નમસ્કાર મહામંત્રને છોડવા નહીં, પંચ પરમેશ્વરની આરાધના ચાલુ રાખવી, અને છઠ આઠમ તો આપણે એને ધારણ કરેલા છે ને એને આપણને ધારણ કરેલા છે. આવી ભાવનાઓથી આર્દ્ર, આવી ભાવનાઓથી સભર એવું ચંદનમાળાનું વ્યક્તિત્વ 16 સતી સમુદાયમાં, 16 સતી શૃંખલામાં મેળું સમાન છે. એના વ્યક્તિત્વના પાસાઓનું ગુણાનુવાદ કરવાનું બન્યું. એની પ્રસન્નતા સાથે મારા વિચારને અહીં વિરામ આપું છું. નમસ્કાર. જય જિનેન્દ્ર.